જય માતાજી મિત્રો તમે પણ જાણો છો અને હું પણ જાણું છું કે આ 3 દિવસની આગાહી હતી। ખેતરોમાં બધું પૂરું કરી નાખ્યું વરસાદે। જ્યાં જુઓ ત્યાં પાણી 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 સિવાય કંઈ બીજી વાત નથી મિત્રો। ખેતરોમાં એક ખેડૂત આવી અને ખેતરે આ બધું જુએ, ખેડૂતની શું હાલત થતી હશે મિત્રો। ચારે કોર પાણી પાણી પાણી। આમાં એરંડાનું વાવેતર છે મિત્રો। આ તો હવે કંઈ કામના રહ્યા નથી એરંડા મિત્રો। આ 3 એકરનું ખેતર છે। 3 એકરમાં પહેલેથી અને છેલ્લે સુધી ખર્ચો કેટલો થાય ને ખાલી તમને હું જણાવવા માગું છું કે આમાં 8 કલાક પલાવ ચાલે। પલાવ એટલે હળ ચાલે, એટલે આમાં 8-10 હજાર રૂપિયાનું એ ટ્રેક્ટરવાળાનું બિલ બને। પછી ખેડવાનું 2-3 હજાર રૂપિયાનું બિલ બને। વરીને પાછું વાવવાનું 2-3 હજાર રૂપિયાનું બિલ બને। આના બીજવાળા, આના ખાતર, આ બધો મિત્રો આંકડો મેળવી એટલે આંકડો કેટલે પહોંચે? 1 એકરનો નહીં, 3 એકરનો સમથિંગ 40થી 50 હજાર રૂપિયે 3 એકરનો આંકડો પહોંચે। હું તો ઓછા કહું પણ એટલો આપણે ઓછામાં ઓછો એટલો રાખીએ કે 50 હજાર તો ઓછામાં ઓછા થાય 3 એકરમાં। તો વાત એ રહી કે આપણી હાલની સરકાર ખેડૂતલક્ષી સરકાર છે, એ તો તમે પણ જાણો અને હું પણ જાણું છું। હવે જોવાનું એ છે કે ખેડૂતને મળવાપાત્ર સહાય મળે છે કે નથી મળતી। અને મિત્રો એકરે કેટલી સહાય મળવી પડે તમે જરૂર કોમેન્ટમાં મને જણાવજો। ખાસ વિડીયો બનાવવાનો ઉદ્દેશ્ય એ જ છે કે એક બિઝનેસમેન હોય અને એને એ બિઝનેસમાં ખોટ પડે તો એ બિઝનેસ બંધ કરી દેતો હોય છે। એક ખેડૂત જ એવો માણસ છે કે દિવસ રાત એક કરે, છાંયડો તડકો એક કરી અને ખેતી કરતો હોય છે। અત્યારે આટલું બધું આ નુકસાન છે ખેડૂતને, શું આ ખેડૂત ખેતી કરવાનું મૂકી દેશે? નહીં મૂકે, કારણ કે તેનો આ વ્યવસાય છે, એ આની માથે નભે છે। એટલે બસ મારે આ સરકારને એટલું જ કહેવાનું કે આ ખેડૂતલક્ષી સરકાર થઈ અને ગરીબને, ખાસ કરીને ગરીબ જે ખાતેદારો છે એમને મળવાપાત્ર એમનો હક છે, જે મળવાપાત્ર એમને સહાય છે એ અચૂકથી મળવી જોઈએ। અને મિત્રો તમે કોમેન્ટમાં જરૂરથી જણાવજો કે 1 એકરમાં કે 3 એકરમાં શું ખર્ચો ખરેખર 10 કે 20 હજાર રૂપિયા થતો હોય છે? તો સાચે સાચી આ કોમેન્ટ કરજો અને વિડીયોને વધુમાં વધુ શેર કરજો, જે એકરમાં કેટલો ખર્ચો થાય આ સરકાર સુધી માહિતી પડે। કારણ કે આ સરકાર તો ક્યાંય ખેતર ખેડવા જતી નથી, એટલે એ લોકોને તો ખબર હોય નહીં। એ લોકો તો મોટા મોટા ટૂર કરે, મોટા મોટા પ્રવાસ કરે, વિદેશ યાત્રાઓ કરે। કોના પૈસાથી મિત્રો? ખેડૂતના પૈસાથી, આપણા પૈસાથી। માટે મિત્રો વધુમાં વધુ આ વિડીયોને શેર કરજો। જય માતાજી, જય જવાન, જય કિસાન।